ગ્રાહકોએ લાખો રૂપિયાનું સોનું ગીરવે મૂકી રોકડી રકમ મેળવી હતી। તેના પૂર્વ મેનેજરે લાખો રૂપિયાની ઠગાઈ આચરી છે અને મામલો પહોંચે છે બાવલુ પોલીસ સ્ટેશન। શું છે ઘટનાને મામલે પોલીસ શું કરી રહી છે તેની વિગતવાર વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। અત્યારે જે બેંકો છે તે ગોલ્ડ લોન સ્કીમ ચલાવે છે। જ્યારે કોઈ વ્યક્તિને પૈસાની જરૂરિયાત હોય ને તેના પાસે દાગીના મતલબ સોના હોય તો તે બેંકમાં ગીરવે મૂકે છે અને બેંકવાળા તેને 75 થી 80% રકમ રોકડી આપતી હોય છે। કડી પાસે થોડ ગામ આવ્યું છે, ત્યાં બેંક ઓફ ઇન્ડિયા છે। થોડાક સમય પહેલા ગ્રાહકોએ ત્યાં તેમના દાગીના ગીરવે મૂક્યા હતા અને લાખો રૂપિયા મેળવ્યા હતા। તે સમયના પૂર્વ મેનેજર છે તેમણે આ જે ગ્રાહકો હતા તેમના પાસે ફોર્મ ભરાવ્યા, પરંતુ તેમને કોઈ પણ પ્રકારની સ્લીપ નહોતી આપી તેવા તેમના આરોપ છે। 10મા મહિનામાં આ ગ્રાહકને મેસેજ આવે છે અને તેમાં લખેલું હોય છે કે તેમની લોન NPA થઈ ચૂકી છે। તે પોતે ચોંકી જાય છે। બેંક ઓફ ઇન્ડિયા જે થોડ છે ત્યાં પણ ધક્કા ખાય છે અને ગાંધીનગર સુધી જઈને આવ્યા, તેમ છતાં હજી સુધી તેનું કોઈ નિરાકરણ નથી આવ્યું ને તેમના સાથે ન્યાય પણ નથી થયો। આ મામલો પહોંચ્યો છે બાવલુ પોલીસ સ્ટેશન, જે કડી તાલુકામાં જ આવે છે અને આ જે ગ્રાહક છે તેના આરોપ પણ આપ સાંભળી લો। બેંક ઓફ ઇન્ડિયામાં મેં ગોલ્ડ લોન કરી હતી 10/5/2024ના દિવસે, અને એ લોન 10મા મહિનામાં ઓટોમેટિક ઉપડી ગઈ। મેં 32 લાખની અલગ અલગ અરજી કોઈ એવું કોઈ પાછી તમારી રિસીવ કોપી આપી કે બેંકમાંથી કોઈ કોપી નથી આપી। કોઈ સહી કરવામાં આવી હતી કે નથી આવી? સહીઓ તો સાહેબ લોન પેપર પર કરાવડાવી હતી। એના પછી તમે જે ગોલ્ડ લેવા ગયા એ તમારે ગોલ્ડ પાછું આવ્યું કે નથી આવ્યું? ગોલ્ડ પાછું આપ્યું નથી। કયા કારણોસર નથી આવ્યું? એવું કીધું છે કે NPA થઈ ગયું છે, એટલે અમે બારોબાર બેંકે વેચી મારી। આ ભોગ બનનાર પીડિતો છે તેમાંથી 2 પીડિતોએ બાવલુ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી આપી છે। જો કે આ મામલે હજી સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ નથી થઈ। લાખો રૂપિયાની છેતરપિંડી થઈ છે, મામલો છે બેંકનો। હવે જોઈએ પોલીસ આ મામલે કઈ દિશામાં તપાસ કરે છે, CCTV મેળવે છે કે નથી મેળવતા અને ગ્રાહકોને ન્યાય મળે છે કે નહીં મળતો તે પણ આવનારો સમય જ બતાવશે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા